સોનગઢ ટાપરવાડા વિસ્તારમાં દરડી અને બોરપાડા ગામમાં 15મી નાણાં પંચ લોકાર્પણ. સોનગઢ તાલુકાના ટાપરવાડા વિસ્તારમાં આવેલા દરડી અને બોરપાડા ગામમાં 15મી નાણાં પંચ તાલુકા પંચાયતનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી રમીલાબેન બાલુ ઉપસ્થિત રહી લોકાર્પણ કર્યું. આ ગામના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમમાં ધનમોલી સરપંચ અર્જુનભાઈ, માજી સરપંચ કનુભાઈ, કિરણભાઈ, દીપકભાઈ, નાનુભાઈ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગામના સાગવાણી યુવાનો અને મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો. પ્રસંગમાં પદ્મશ્રી રમીલાબેન બાલુએ જણાવ્યું કે નાણાં પંચ માત્ર નાણાંનું વિતરણ નથી, પરંતુ ગામમાં સહયોગ અને સમરસતા વધારવાનો એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે યુવાનોને શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી અપાવવાની અપીલ કરી. સ્થાનિક આગેવાનો અને વડીલો દ્વારા પણ અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમમાં નાસ્તો, ચા અને સુશોભનનું આયોજન કરવામાં આવ્યું. અંતે તમામ ઉપસ્થિત લોકોએ પદ્મશ્રી રમીલાબેન બાલુને અભિનંદન આપ્યા અને વિકાસ માટે સહયોગ આપવાની અપીલ કરી. આ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા ગામના લોકોમાં સહયોગ, યુવાનોમાં ઉત્સાહ અને સામાજિક એકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.